નમસ્કાર. તો આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, ખાસ કરીને શિક્ષકો અને વાલીઓ માટે. આ છે ગુજરાતના ફાઉન્ડેશનલ સ્ટેજના વિદ્યાર્થીઓ માટેનું નવું સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ. સવાલ એ છે કે આ છે શું અને જૂના રિપોર્ટ કાર્ડ કરતાં આ કઈ રીતે અલગ છે? ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો આપણે આને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં તો આ સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ છે શું એની વાત કરીશું. પછી એના ભાગ અમાં વિદ્યાર્થી પોતાની જાતને કેવી રીતે વ્યક્ત કરે છે એ જોઈશું. એના પછી સૌથી મહત્વનો ભાગ એટલે કે ભાગ બ, જેમાં ક્ષમતા આધારિત મૂલ્યાંકન કેવી રીતે થાય છે એ સમજીશું. પછી શિક્ષક અને વાલીના પ્રતિભાવો પર નજર નાખીશું અને છેલ્લે સ્વ અને સહાધ્યાયી મૂલ્યાંકન અને પોર્ટફોલિયોની વાત કરીને આ ચર્ચા પૂરી કરીશું. તો ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આ સર્વગ્રાહી પ્રગતિ કાર્ડનો આઈડિયા શું છે? જુઓ, અહીંયા ફોકસ માર્ક્સ કે ગ્રેડ પરથી હટાવી દેવામાં આવ્યો છે. વાત હવે એ નથી કે બાળકને કેટલા માર્ક્સ આવ્યા, પણ વાત એ છે કે બાળકનો સંપૂર્ણ વિકાસ કેવો થઈ રહ્યો છે, જાણે કે એના વિકાસની આખી વાર્તા આપણે સમજી રહ્યા હોઈએ. એટલે આને જૂના જમાનાના રિપોર્ટ કાર્ડની જેમ ન જોવાય. એ તો બસ એક વન વે કમ્યુનિકેશન હતું, બરાબર ને? પણ આ તો એક ટીમવર્ક છે. આમાં શિક્ષક, ખુદ વિદ્યાર્થી, એના દોસ્તો અને માતાપિતા બધા સાથે મળીને બાળકના વિકાસની એક આખી તસવીર બનાવે છે. દરેક જણ આ સફરમાં ભાગીદાર છે. ચાલો હવે કાર્ડના પહેલા ભાગ એટલે કે ભાગ અ પર જઈએ. આ ભાગ ખરેખર બહુ ખાસ છે, કારણ કે અહીંયા હીરો ખુદ વિદ્યાર્થી છે. આ સેક્શનનો મુખ્ય હેતુ બાળકને પોતાનો અવાજ આપવાનો છે, એને પોતાની ઓળખ વ્યક્ત કરવાની તક આપવાનો છે. હવે આ ભાગમાં મારા વિશે બાળક પોતાની પસંદ નાપસંદ વિશે લખે છે, જેમ કે એનું નામ, મિત્રનું નામ, મનપસંદ રંગ, રમત વગેરે. અહીંયા શિક્ષકની ભૂમિકા બહુ જ અગત્યની છે, પણ જરા અલગ રીતે. અહીં શિક્ષકનું કામ બાળકની ભૂલો કાઢવાનું નથી, એટલે કે સ્પેલિંગ કે ગ્રામર સુધારવાનું નથી, પણ એને મદદ કરવાની છે જેથી એ ડર્યા વગર મુક્તપણે પોતાની વાત કહી શકે. અને આ જ વાત આ કાર્ડની ફિલોસોફીને એકદમ સ્પષ્ટ કરે છે. જુઓ, આ ફાઉન્ડેશનલ સ્ટેજ છે. અહીંયા ભાષા કેટલી સાચી છે એના કરતાં વધારે જરૂરી એ છે કે બાળક પોતાની જાતને વ્યક્ત કરી રહ્યું છે કે નહીં. એક્સપ્રેશન એ પરફેક્શન કરતાં વધુ મહત્વનું છે. આ જ આનો મૂળ મંત્ર છે. આગળ એક મજાની એક્ટિવિટી છે. આ હું છું. અહીં બાળક પોતાનું અને પોતાના પરિવારનું ચિત્ર દોરે છે, અથવા ફોટો પણ લગાવી શકાય. હવે આ દેખાવમાં ભલે નાની વાત લાગે, પણ આનાથી બાળક પોતાના અસ્તિત્વ વિશે, પોતાના પરિવાર સાથેના સંબંધ વિશે વિચારવાનું શરૂ કરે છે, અને આ એમના ભાવનાત્મક વિકાસ માટે એક મજબૂત પાયો નાખે છે. ઓકે, તો ભાગ અ પૂરું થયો. હવે આપણે આવીએ છીએ આ પ્રગતિ કાર્ડના સૌથી મહત્વના ભાગ પર, એના હૃદય પર. આ છે ભાગ બ, ક્ષમતા આધારિત મૂલ્યાંકન. અહીંયાથી જ આખી ગેમ બદલાઈ જાય છે. આપણે હવે માર્ક્સ ને ગ્રેડની દુનિયામાંથી બહાર નીકળીને બાળકની અંદર રહેલા કૌશલ્યોને સમજવાની કોશિશ કરીશું. તો સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર શું છે? અહીં માર્ક્સ છે જ નહીં, કોઈ આંકડા નહીં, કોઈ ગ્રેડ નહીં, બસ પ્રતીકો છે, સિમ્બલ્સ. આ સિમ્બલ્સ બાળકની પ્રગતિને બહુ જ સરળ અને પોઝિટિવ રીતે દર્શાવે છે. અને આ પ્રતીકો પણ કેટલા સરસ છે. ઝરણું, પર્વત અને આકાશ. ઝરણું એટલે કે બાળકને હજી થોડી વધુ મદદની જરૂર છે. પર્વત એટલે કે એ થોડી મદદથી આગળ વધી રહ્યું છે. અને આકાશ એટલે કે બાળક હવે જાતે જ એક ક્ષમતા હાંસલ કરી શકે છે. તમે જ વિચારો, સી ગ્રેડ કરતાં પર્વત શબ્દ સાંભળવામાં કેટલો પોઝિટિવ લાગે છે, બરાબર ને? આ માત્ર એક વિઝ્યુઅલ નથી, એક આખી સ્ટોરી કહે છે. ઠીક છે, તો પ્રતીકો આપણને એક સ્નેપશોટ આપે છે કે બાળક અત્યારે ક્યાં ઊભું છે, પણ એ ત્યાં કેમ છે? એના પાછળનું કારણ શું? એના માટે આવે છે શિક્ષક અને વાલીના પ્રતિભાવો. આ લેખિત પ્રતિભાવો એ સ્નેપશોટમાં રંગ ભરે છે, એને એક સંપૂર્ણ ચિત્ર બનાવે છે. શિક્ષકના પ્રતિભાવની શરૂઆત હંમેશા સારી બાબતોથી થાય છે, અને આ બહુ જ અગત્યનું છે. જેમ કે બાળક બહુ જિજ્ઞાસુ છે, કે પછી ગ્રુપમાં સારું કામ કરે છે. જ્યારે આપણે પહેલાં બાળકની સારી બાબતોને ઓળખીએ છીએ, ત્યારે એનો આત્મવિશ્વાસ વધે છે. આપણે એને એ નથી કહેતા કે તારામાં આ ખામી છે, પણ આપણે કહીએ છીએ કે તું આમાં બહુ સારું છે, ચાલ હવે આના પર થોડું કામ કરીએ. એના પછી આવે છે પડકારરૂપ બાબતો.
અહીંયા શબ્દ પડકાર બહુ મહત્વનો છે. આપણે નબળાઈઓ કે ખામીઓ નથી કહેતા. આ એવા ક્ષેત્રો છે જ્યાં બાળકને થોડી મુશ્કેલી પડી રહી છે. જેમ કે કદાચ એનું ધ્યાન ઓછું રહે છે અથવા લખવામાં થોડો સંકોચ અનુભવે છે. આ કોઈ જજમેન્ટ નથી. આ તો બસ એક ઓબ્ઝર્વેશન છે, એક રોડ મેપ છે કે આપણે ક્યાં મદદ કરવાની છે. અને પછી આવે છે સૌથી કામની વસ્તુ, સુધારાલક્ષી સૂચનો. આ ખાલી સમસ્યા બતાવીને અટકી નથી જતું. આ એનું સમાધાન પણ આપે છે. પણ કેવું સમાધાન? એકદમ પ્રેક્ટિકલ. જેમ કે રોજ રાત્રે એક વાર્તા વાંચવાની આદત પાડો, કે પછી રોજ 1 કલાક બહાર રમવા મોકલો. આ એવા નાના નાના સ્ટેપ્સ છે જે માતા પિતા ઘરે લઈ શકે છે અને જેનાથી મોટો ફેરફાર આવી શકે છે. અને હવે વાલીનો વારો. આ કાર્ડ વાલીઓને પણ એક અવાજ આપે છે. વાલીઓ પણ પોતાનું પ્રતિભાવ આપી શકે છે કે ઘરે બાળકને શું કરવું ગમે છે, એને ક્યાં મદદની જરૂર છે. આનાથી થાય છે શું? ઘર અને શાળા વચ્ચેની દિવાલ તૂટી જાય છે. કારણ કે બાળક તો દિવસના અમુક કલાક જ શાળામાં હોય છે. એના વિશે સૌથી વધુ તો એના માતા પિતા જ જાણતા હોય છે, ખરું ને? પણ હજી વાત પૂરી નથી થઈ. મૂલ્યાંકન હજી બાકી છે. અત્યાર સુધી આપણે શિક્ષક અને વાલીની વાત કરી. હવે આપણે બાળકના પોતાના અને એના મિત્રોના દૃષ્ટિકોણને પણ શામેલ કરીશું. આ ખરેખર એક 360 ડિગ્રી અપ્રોચ છે. પહેલા આવે છે સ્વમૂલ્યાંકન, એટલે કે બાળક પોતે જ પોતાના વિશે વિચારે છે. શાળામાં એને શું કરવું ગમે છે, શું કરવામાં મુશ્કેલી પડે છે, મિત્રો સાથે શું રમવું ગમે છે. આ સવાલો એને પોતાના વિશે વિચારવા મજબૂર કરે છે. આને મેટાકોગ્નિશન કહેવાય, એટલે કે પોતાના વિચારવા પર વિચારવું. આ એક બહુ જ મોટી સ્કિલ છે. અને પછી આવે છે સહાધ્યાયી મૂલ્યાંકન, એટલે કે મિત્રો એકબીજા વિશે શું વિચારે છે. હવે અહીંયા શિક્ષકની ભૂમિકા બદલાઈ જાય છે. એ જજ નથી, પણ એક ગાઈડ છે. એ બાળકોને શીખવે છે કે કેવી રીતે એકબીજાને સારો અને રચનાત્મક ફીડબેક આપવો. બાળકો અહીં માત્ર ભણતા નથી, પણ એકબીજાની લાગણીઓને સમજતા અને સન્માન કરતા પણ શીખે છે. તો આપણે આટલી બધી વાત કરી. વિદ્યાર્થીનો અવાજ, શિક્ષકનો પ્રતિભાવ, વાલીનો દૃષ્ટિકોણ, મિત્રોનું મૂલ્યાંકન. આ બધા અલગ અલગ ટુકડાઓને જોડીને એક આખી તસવીર કેવી રીતે બને, એના માટે છે પોર્ટફોલિયો અને અંતિમ સમાપન. પોર્ટફોલિયો એટલે શું? એ બાળકના કામનો એક સંગ્રહ છે. એક ફાઇલ જેવી, જેમાં એણે બનાવેલા ચિત્રો હોય, એણે લખેલી કોઈ વાર્તા હોય કે પછી કોઈ પ્રોજેક્ટના ફોટા હોય. આ પોર્ટફોલિયો એક પુરાવો છે. જે વાતો આપણે કાર્ડમાં લખી છે, એનું જીવંત ઉદાહરણ આ પોર્ટફોલિયોમાં જોવા મળે છે. એ બાળકની મહેનત અને પ્રગતિની એક મૂર્ત નિશાની છે. અને છેલ્લે, દરેક સત્રના અંતે આ કાર્ડ પર વાલી, વર્ગ શિક્ષક અને આચાર્યની સહી થાય છે. હવે આ માત્ર એક ફોર્માલિટી નથી હો, આ એક વચન છે, એક કરાર છે. આ સહી એ વાતની સાબિતી છે કે આ ત્રણેય જણ બાળકના વિકાસની આ સફરમાં એક સાથે છે, એક ટીમ તરીકે. તો અંતે સવાલ એ જ છે જે આપણે શરૂઆતમાં પૂછ્યો હતો. શું આ પ્રગતિ કાર્ડ માત્ર એક કાગળનો ટુકડો છે, એક દસ્તાવેજ છે, કે પછી એનાથી કંઈક વિશેષ છે? મને તો લાગે છે કે આ દરેક બાળકના વિકાસની એક જીવંત ગાથા છે. એક એવી વાર્તા જેને આપણે સૌએ સાથે મળીને લખવાની છે અને સજાવવાની છે.